જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે દેશની સરહદોથી લઈને રેલવેના પાટા સુધી પોતાની ધાક જમાવી રહ્યો છે. આશરે 3 લાખ પરિવારોની આજીવિકાનો આધાર બનેલો આ ઉદ્યોગ હવે આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ તરીકે ઉભર્યો છે. કેન્દ્રીય બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં મળેલી રાહત અને એમએસએમઈ ગ્રોથ ફંડની ભેટ જામનગરના લઘુ ઉદ્યોગો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ માત્ર વેપાર નથી, પરંતુ લાખો શ્રમિકોના પરિશ્રમ અને આત્મનિર્ભર ભારતની અતૂટ શક્તિની કહાની છે. બ્રાસ સિટી જામનગર આજે ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અહીંના 8,000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે. આધુનિક મશીનરી અને સરકારી પ્રોત્સાહને સ્થાનિક લઘુ ઉદ્યોગોને નવી ઊંચાઈ બક્ષી છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી અમે ખૂબ આભારી છીએ કે આ જે યોજના અમને પ્રોવાઈડ કરે છે બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને, એમના માટે અમે ખૂબ આભારી છીએ. સરકારના ક્લસ્ટર મોડેલ અને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ જેવી સુવિધાઓથી ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિ આવી છે. નવા બજેટમાં કાચો માલ સસ્તો થતા અને આયાતના નિયમો સરળ બનતા ઉદ્યોગકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રબળ આર્થિક નીતિઓના ટેકાથી હવે નાના એકમો પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યા છે. મેટાલેબ રિસર્ચ એન્ડ એનાલિટિકલ ફાઉન્ડેશન જામનગર, એમાં મેકેનિકલ ટેસ્ટિંગ અને કેમિકલ ટેસ્ટિંગ બંને ટેસ્ટિંગ કરવામાં આવે છે. અને સેમ્પલમાં છે ને કેટલી મેટલ કેટલા પર્સન્ટેજમાં છે, એલિમેન્ટ, એ બધા છે ને આમાં બતાવી દે છે. આસપાસના એકમો આવેલા છે એને એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપતી એક ગુજરાત આત્મનિર્ભર પોલિસી 2022 હાલ અમલમાં છે. આ પોલિસી અંતર્ગત એકમોને કેટેગરી વાઇઝ તાલુકાની કેટેગરી પ્રમાણે પ્રોત્સાહન આપવામાં આવે છે. જામનગર આજે વોકલ ફોર લોકલના મંત્રનું જીવંત ઉદાહરણ છે. હાઈ પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલું આ શહેર સાબિત કરે છે કે સ્થાનિક સામર્થ્ય જ રાષ્ટ્રીય વિકાસનો સાચો પાયો છે. સરકારી સહયોગ અને ઉદ્યોગકારોની અથાગ મહેનતનો આ સંગમ જામનગરને સુવર્ણ યુગ તરફ દોરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.